જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો, આજે તો અમે માં ઉમિયાના ધામમાં સિદ્ધસર આવી પહોંચ્યા છીએ. ખૂબ જ સુંદર વાતાવરણ છે, સવારનો પોર છે, આવું સરસ માં ઉમિયાનું મંદિર છે. ફરતી બાજુ વચ્ચે બરાબર માં બિરાજમાન છે ઉમામાં. એક બાજુ છે શંકર સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે અને આ બાજુ સરસ કોતરાયેલા ગાર્ડન છે અને એવો મજાનો ગાર્ડન અને જે સ્વચ્છતા તો છે ને એ ઉડીને આંખે વળગે એવી છે. આટલી હદે સ્વચ્છતા છે. સરસ મજાના આ કોતરાયેલા વૃક્ષો છે, સરસ મહેંદી એવા ગાર્ડન, પછી એવા સરસ મજાના કુંડાઓ અને આ બાજુ જે તમે જુઓ છો ને મિત્રો, એ નદી કિનારે આખું ઘાટ બાંધેલો છે અને એમાં પણ જે આ ચોરસ સરસ મજાના બનાવેલા છે ત્યાં બેસીને તમે ફોટોગ્રાફી કરી શકો, ત્યાં આરામથી એ ગાર્ડનની અંદરમાં બેસી શકો. આવું સરસ મજાનું વાતાવરણ છે. ખરેખર આ મંદિરના દર્શન કરી અને શાંતિનો અનુભવ થાય, સુખનો અનુભવ થાય. જે અંદરથી જે આમ જે કહે ને કે આપણે પોઝિટિવિટી છે એ અંદરથી આવે અને એવી મજા આવે છે કે એ ન પૂછો વાત. તો આજે માનો હુકમ થઈ ગયો અને અમે સરસ રજાના દિવસો હતા અને માના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. હજી આગળ પણ ઘણું બધું સરસ છે, એ અમે તમને બતાવશું. અને અત્યારે તમે મા ઉમિયાના દર્શન કરાવ્યા બધાને, જરાક અંદર જઈને દર્શન. આસન ને કેવું મસ્ત છે, બહુ સરસ છે. આસન પર કેવા બિરાજમાન છે માં. મંદિરની બરાબર સામે અહીંયા સરસ મજાનું બેસવા માટે અને ગાર્ડન જેવું અહીંયા, અને આ ઓલો ઘાટ બનાવ્યો હોય ને, આખો ઘાટ બનાવ્યો છે. એટલા ફૂલ છોડ, અહીંયા બેસવા માટે પાટલીઓ, અને અહીંયા છે નદી, વેણુ નદી છે. વેણુ નદી અને સામેનો કાંઠો તમે સરસ મજાનો જુઓ છો. આ વેણુ નદીના કિનારા ઉપર મા ઉમિયાનું મંદિર છે. તો આવા કંઈક સવારના દ્રશ્યો છે. સામે ભોજનાલય પણ છે ને, અહીંયા જમવાની સગવડ પણ છે. એવા સામે મંદિરની પાછળના ભાગમાં ભોજનાલય છે. ને મને લાગે છે કે આ અતિથિ ગૃહ લાગે છે ને, અહીંયા સામે દેખાય છે અતિથિ ગૃહ. તમને આમ ખૂબ આનંદ આવી જાય અંદરથી તમે આ મંદિરના દર્શન કરો ને એટલે. આમ તો આપણા વિસ્તારના તો લગભગ બધા અહીંયા કેટલી વાર દર્શન કરવા પોરબંદર થી 80 કિલોમીટર. હા, પોરબંદર થી 80 કિલોમીટર, જામજોધપુર થી 6 કિલોમીટર, જામનગર જિલ્લાનું જામજોધ 9 કિલોમીટર. ઓકે, 9 કિલોમીટર. હા, એટલું બસ થતું હશે. ને બહુ મજા. જમવાની વ્યવસ્થા છે. 11:30, 11:30, પોણા 12 જમવાનું શરૂ થઈ જાય. ટોકન લઈ અને તમે સીધા જમવા માટે. અને જે વિદ્યાર્થીઓ પ્રવાસ માટે એને આપણે આવતા હોય ને, એના માટે આપણે અગાઉથી વધારે જણ હોય એટલે છોકરાઓને વધારે, એટલે અગાઉથી ટોકન લઈ લેવા પડે, અથવા તો અગાઉથી આપણને કહી દેવું પડે કે આટલા જણ અમે જમવાના છીએ, તો એ જમવાની વ્યવસ્થા રાખે. બાકી રેગ્યુલર અમુક સંખ્યામાં જમવાનું થતું હોય તો થતું જ હોય. તમે 2-3 જણા હોય તો ટોકન લઈને અત્યારે આરામથી બેસી શકો જમવા. પણ સરસ મજાનું સાત્વિક ભોજન જમવા મળે છે. બધે કેવાય બોલે. હા, ઉમિયા ધામમાં આ જે બગીચો છે ને એની અંદર આવા સાચા બતક એ છે. શાંતિથી એનો અવાજ સંભળાવો તો. કેવા સાંયે બેઠા બધા. 4 છે. ખોટામાં છે ઓલા શું કે ફુવારામાં.
ખાચર બે આરામ કરે છે, એક બોલ ઓલું ત્રીજુંમાં આરામ કરે છે. બધા આરામમાં એ એ ઊભું થયું એ ખડ ખાઈ લે હા એ બધું ઊભા છે ચાર બધા ઊભા થાવ એક અહીંયા છે એ હતું હાલે છે ને બતાવો. એમને એ ઢોકળ કેવું ખડ કેવું ખાઈ જો સરસ છે ને. એમને બચકને ખડ ખાતા પહેલી વાર જોયું ને એ ખડ ખાતા પહેલી વાર જોયું બતકને. આમાં પોપટ છે અલગ અલગ જાતના 3-4 જાતના બધા ચકલા અહીંયા 10નો સિક્કો નાખો એટલે ઓટોમેટિક અભિષેક થાય. હવે ચાલુ થશે આપણે જોઈએ. સરસ અભિષેક ચાલુ છે. અભિષેક શરૂ થઈ ગયો. 10નો મશીનમાં સિક્કો નાખ્યો એટલે મતલબ ફુવારો ચાલુ થાય. હા ફુવારા ફરતી બાજુ આવી સાપ અભિષેક. અભિષેક આ પાછો અભિષેક કેટલીક વાર ચાલુ રહી 5 મિનિટ ભાઈ ના કીધું એ 5 મિનિટ. આજે આપણે અમે મારે શંકર ભગવાનના મંદિરે અભિષેક નથી થયો ને નથી થયો એટલે આજે અહીંયા થઈ ગયો. અહીંયા થઈ ગયો સરસ અભિષેક. આજે મંદિરે જવાનું નથી, રસ્તામાં ક્યાંય મહાદેવ નથી આવ્યા હજી. અહીંયા થઈ ગયો અભિષેક. સરસ સરસ હાલો. હાલો હવે અમે નીકળીએ ભાઈ. આ યજ્ઞ કોણ લાગે છે? આ યજ્ઞશાળા છે. યજ્ઞશાળા અહીં સામે છે મેઇન ગેટ છે, ત્યાંથી તમે અંદર આવો એટલે આ બધો જ પાર્કિંગ એરિયા છે. સાઈડમાં જોજો પાર્કિંગ એરિયા છે, આગળ ક્રીડાંગણ છે બાળકોનું સામેની સાઈડ, અને અહીંયા બધી દુકાનો ને એવું બધું છે. અને એ દુકાનો પછી અહીંયા નદી ને એ તો છે જ આખા બધા ઘાટી. અને આ ઘાટ બાંધેલો. હા અને આ પછી શક્તિ દ્વાર મેન ગેટ હા. મંદિરનો એ મંદિરનો મેઇન ગેટ છે. મંદિરનો આમ તો તમે ત્રણેય દિશામાંથી આવી શકો કા? હા. આપણે જે આવ્યા બજારમાંથી બજારમાંથી એ બજારમાંથી આવ્યા, અમે આવ્યા ઈ. અને આ મેઇન ગેટ છે મંદિરનો તો પ્રવેશ આપણે અંદર જઈએ. હા અહીંયાથી આપણે દર્શન મંદિર કરીએ. દર્શન કરવા માટે જઈએ. દર્શન કરવા જઈશું ત્યાંથી. બહુ ચોખ્ખી જગા એકદમ કમ્પ્લીટ નહીં કે આમ ક્યાંય કચરો હોય નહીં. હવે અહીંયાથી જે વ્યૂ બતાવો ને ઈ બહુ મસ્ત છે, બહુ જ સરસ છે. અહીંયાથી બતાવું સરસ. અહીંયાનો વ્યૂ બહુ સરસ છે, બહુ સરસ. આ જો કળશ આકારની અંદર કોતરેલી છે આ જે ગાર્ડન છે ને કળશ આકાર. આ તમે જોયું બરાબર ને હાથી છે, હાથીના સહિત હજી બને છે. બનાવે છે ઈ સાઈડમાં. હજી જેમ હાથીના સહિતમાં છે ને? હા જેમ વધશે ને આગળ એમ કટિંગ થતી જાય. બે બાજુ સરસ સામે બે હાથીના સહિતમાં છે અને એની પાછળ કળશ છે. ઈ હજી તો આમ બને છે, હજી બનાવે છે. જેમ આગળ હા હા બહુ મસ્ત મંદિર. કંઈક નવું એવું સરસ, એ બહુ સરસ. આ બાજુ છે કળશ. હા કળશ. તો ચાલો મિત્રો, આપણે સિદ્ધસર ગામમાં માં ઉમિયામાના દર્શન કર્યા, સરસ મજાના ગાર્ડનમાં ફર્યા, નદી કિનારો જોયો, સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કર્યા અને ખૂબ આનંદ માણતા હવે આપણે ઘરે જઈએ છીએ. તો હવે અહીંથી વિદાય લઈએ. તો બધા મિત્રો આવજો. જો તમને અમારો આ મા ઉમિયાના મંદિરના દર્શનનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. અને તમે પણ જરૂરથી આ મંદિરના દર્શન કરવા માટે આવજો. જય ઉમિયા માતાજી.